જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 7 એમાં છેલ્લે લેક્ચર નંબર 20માં આપણે આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 66થી દાખલા નંબર 67 સુધી ભણી ગયા હતા. આજે દાખલા નંબર 68થી આગળ વધીએ તો દાખલા નંબર 68નું વિધાન આ રીતનું છે. આપણને એવું કીધું છે 0.02 મોલર ડાયમિથાઇલ એમાઇન, તો 0.02 મોલર CH3 ટ્વાઇસ NH બરાબર. નો આયનીકરણ અચળાંક કે એ બરાબર, તો આને C0 લેવાય અથવા તો C લેવાય. 5.4 ગુણ્યા 10⁻⁴ હોય તો એનો આયનીકરણ અંશ આલ્ફા શોધો. જો આ દ્રાવણમાં 1 મોલર 0.1 મોલર NaOH ઉમેરવામાં આવે ત્યારે DMeના ડાયમિથાઇલ એમેના આયનીકરણના ટકા શોધો. આવો દાખલો છે. બોલો શું કરીશું? તો સૌથી પહેલાં તો કે આપ્યો છે ને આલ્ફા શોધવાનો કીધો છે, તો આપણી પાસે સૂત્ર છે જ સીધું જ. હવે તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે બોલો કે એ બરાબર C⁴/1 - છે બરાબર, જેમાં એકની સાપેક્ષે આલ્ફાને અવગણતા, કેમ તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એટલે વિયોજન અંશ ખૂબ જ નીચો હોય, તેથી કે એ બરાબર C⁴ અને તેથી આલ્ફા બરાબર KA/C બરાબર, અને ઇમ્પ્લાઇઝ આલ્ફા બરાબર √C. તો આપણે આલ્ફા શોધી કાઢીએ. આલ્ફા બરાબર બોલો કા કેટલો છે? તો 5.4 ગુણ્યા 10⁻⁴ છેદમાં C તો 0.02. તેથી આલ્ફા બરાબર કેલ્સી ચલાવીશું 5.4 ભાગ્યા 0.02 બરાબર 270, અને એનું વર્ગમૂળ લઈએ તો 16.43 ગુણ્યા 10⁻² બરાબર 1.643 ગુણ્યા 10⁻1. આ આપણો આન્સર 1 થયો બરાબર. કેટલું થયું? 1.643 ગુણ્યા 10⁻1. હવે ભાઈ કેલ્સી બદલાશે એટલે થોડું બદલાતું તો રહેવાનું બરાબર, એ બહુ મોટો ઇસ્યુ નથી. ઓકે ચલો હવે જો અહીંયા મેં રીત જુદી વાપરી છે એટલે આ રીતે જવાબ આટલો 643 આવ્યો. અંદર તમારે 600 ને એટલે 65 આવે છે, બહુ મોટો ફરક નથી. હવે બીજો દાખલો જ ગણવાનો છે. આ પહેલો પતી ગયો, બીજો શોધવાનો. તો ધ્યાન રાખજો, અહીંયા આપણે પહેલું તો CH3 ટ્વાઇસ NH એક્વિયસ વત્તા H2O લિક્વિડ સંતુલન. બોલો અહીંયા CH3 ટ્વાઇસ NH2+ એક્વિયસ વત્તા OH- એક્વિયસ. આ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. એની સાંદ્રતા 0.02 મોલર છે. આ C0 છે બરાબર. આ X અને આ X ધારવી પડે. કેમ? તો આપણને ખબર નથી કે એનું કેટલું આયનીકરણ થશે. હવે એની અંદર NaOH ઉમેર્યો છે, તો NaOH એક્વિયસ વત્તા H2O લિક્વિડ. તો આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, તો Na+ અને OH-. બોલો આની સાંદ્રતા આપણને કીધી છે 0.1 મોલર. હવે આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એટલે 100% આયનીકરણ થાય. તો આ 0.1 મોલર, આ પણ 0.1 મોલર. તેથી બોલો મિશ્રણમાં પહેલી તો CH3 ટ્વાઇસ NH ની સાંદ્રતા કેટલી થાય? તો આની સાપેક્ષે X ખૂબ જ નાનો છે એટલે અહીંયા આપણે -X લખવું પડે. આમ તો સંતુલને આ રીતે લખવું પડે સંતુલને, પણ આ X ખૂબ જ નાનો છે તો એને અવગણતા, તો 0.02 - Xમાં Xને અવગણતા તો 0.02. ચલો એવી રીતે
તો OH માઇનસની સાંદ્રતા કેટલી છે? તો x વત્તા 0.1માં 0.1ની સાપેક્ષે એક્સને અવગણતા તો OH માઇનસની સાંદ્રતા પણ કેટલી થઈ ગઈ? 0.1. પછી કે આપણી પાસે છે જ, આપેલો છે, અને કે બરાબર કેટલો આપ્યો છે? તો 5.4 ગુણ્યા 10⁻⁴ અને તેથી કે બરાબર, હવે આની ઉપરથી સૂત્ર મૂકીએ તો બોલો શું થશે? તો CH3 ટ્વાઇસ NH2 પ્લસની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસની સાંદ્રતા અપોન, બોલો નીચે થાય CH3 ટ્વાઇસ NHની સાંદ્રતા ઇમ્પ્લાઇઝ 5.4 ગુણ્યા 10⁻⁴ બરાબર, બોલો આની સાંદ્રતા x છે, એને અવગણી ના શકાય. કેમ? તો એ સરવાળા બાદબાકી નથી, પણ આની સાંદ્રતા આ બેનો સરવાળો થઈને આપણે અવગણી હતી એટલે 0.1 છેદમાં, બોલો એની સાંદ્રતા પણ 0.02 અને તેથી x બરાબર, બોલો શું થશે? તો 5.4 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા 0.02 ભાગ્યા 0.1. તો આ ભાગાકાર કરીએ તો 5.4 ગુણ્યા 0.02 ભાગ્યા 0.1 બરાબર 1.08 ગુણ્યા 10⁻⁴ થાય. આ આન્સર 2. હવે જોજો, આયનીકરણના ટકા શોધવાના છે, બરાબર? આયનીકરણના ટકા શોધવાના છે. બોલો તો આ શું થયો? તો આયનીકરણના ટકા બે રીતે શોધાય, હું બે રીતે શોધીને આપીશ. જોજો અહીંયા પદ મુકાય, 0.02 મોલનું આયનીકરણ થતું હોય તો આયનીકરણના ટકા બરાબર 100. તો બોલો અહીંયા કેટલાનું આયનીકરણ થયું? એક્સનું. એક્સ તરીકે આપણે શું શોધ્યા? તો 1.08 ગુણ્યા 10⁻⁴ મોલ આયનીકરણ થતું હોય ત્યારે તો 1.08 ગુણ્યા 10⁻⁴ ગુણ્યા 100 ભાગ્યા 0.02. ચલો ભાગાકાર કરીએ તો 1.08 ગુણ્યા 100 ભાગ્યા 0.02 બરાબર 5400 ગુણ્યા 10⁻⁴ એટલે કે 0.54%. આ પહેલી રીત, સાદામાં સાદી રીત, બરોબર? ત્રીજા ધોરણમાં ભણ્યા હતા એ. કેટલું? 0.54%. હવે આ રીતે ના ગણવું હોય તો બીજી રીત, આ રીત તમે જોઈ લીધી છે, હવે બીજી રીત આપું. અહીંયા હવે શોધી કાઢવાનો વિયોજન અંશ. તો વિયોજન અંશ બરાબર, બોલો વિયોજિત સાંદ્રતા છેદમાં શરૂઆતની સાંદ્રતા. બોલો વિયોજિત સાંદ્રતા 1.08 ગુણ્યા 10⁻⁴ છેદમાં 0.02 બરાબર, બોલો કેટલા આવશે? ભાગાકાર કરીશું તો 1.08 ભાગ્યા 0.02 બરાબર 54 ગુણ્યા 10⁻⁴ એટલે કે 0.0054 થયો. અને તેથી વિયોજનના ટકા બરાબર વિયોજન અંશ ગુણ્યા 100. તો આને 100 વડે ગુણી દઈએ એટલે કે 0.0054 ગુણ્યા 100 બરાબર 0.54 આવ્યો. તો બોલો બે રીતે જવાબ તમારો સરખો આવ્યો. તો અહીંયા તમારો દાખલા નંબર 68 પૂરો. ઓકે, મેં પેમ્ફલેટમાં આ રીતે ગણીને આપ્યું છે, પેલી બીજી રીત શીખવાડી. ઓકે, તમે એ રીતે પણ ગણી શકો, સૂત્ર યાદ ના આવે તો આ રીતે ગણવાનું. ચલો એના પછી 69 નંબરનો દાખલો જોઈએ. તો N69 બોલો એમાં પ્રોપેનોઇક એસિડ એટલે CH3CH2COOH નો Ka બરાબર આપણને આપી દીધો છે 1.32 ગુણ્યા 10⁻⁵. પછી C0 આપી દીધી છે, એની સાંદ્રતા આપી છે 0.05 મોલર.
તો એનો આયનીકરણ અંશ આલ્ફા બરાબર કેટલા અને એની પીએચ બરાબર કેટલા. ચલો આ દ્રાવણમાં 0.1 મોલર HCl ઉમેરવામાં આવે, બરોબર, તો તેના આલ્ફામાં થતો ફેરફાર બરાબર શું? બરોબર, આવો પ્રશ્ન છે. બોલો, એકના એક પ્રકારના દાખલા છે. બોલો, અહીંયા સૌથી પહેલું શું કરીશું? બોલો, તો સૌથી પહેલાં આ કાકો આપી છે એની ઉપરથી તો જો આનું પહેલું તો આયનીકરણ સમીકરણ લખવું પડે. તો CH3CH2COOH મંદ એસિડ છે, આથી તેના જલીય દ્રાવણમાં H3O+ની સાંદ્રતા બરાબર અંડરરૂટ કાકો. બોલો, કાય આપ્યો છે અને કોઈ આપ્યો છે તો શોધી કાઢીએ. તેથી બોલો શું થશે? અંડરરૂટ કા છે 1.32 ગુણ્યા 10⁻⁵ અને કો છે 0.05. ચલો આનો ગુણાકાર કરીએ તો 1.32 ગુણ્યા 0.05 બરાબર 0.66. 0.66 ગુણ્યા 10⁻⁵. ચલો આને શેમાં ફેરવીશું હવે? તો 0.66 કરી દઉં એટલે આ થઈ જાય 10⁻⁶. તો 0.66 ગુણ્યા 10⁻⁶, અને તેથી H3O+ બરાબર, હવે 0.66નું વર્ગમૂળ શોધીએ તો એ 0.81 આવે છે. 0.81. તો 0.81 ગુણ્યા 10⁻³ બરાબર 8.1 ગુણ્યા 10⁻⁴. બોલો, હું આને A1 કહીશ. અને એની ઉપરથી પીએચ શોધીએ તો પીએચ બરાબર -log ઓફ H3O+ બરાબર -log ઓફ 8.1 ગુણ્યા 10⁻⁴ બરાબર -log 8.1 માઇનસ પ્લસ અને પ્લસ એટલે પ્લસ થઈ ગયું 4 log 10. અને તેથી પીએચ બરાબર, બોલો 8.1નો લોગ શોધીએ તો 8.1 13 વખત વર્ગમૂળ -1 ગુણ્યા 3558 બરાબર 0.9087 આવ્યું. તો -0.9087 પ્લસ 4. કેમ ભાઈ માઇનસ? તો આગળ માઇનસ ચિહ્ન હતું જ. બોલો, એને 4માંથી બાદ કરી દઈએ તો જવાબ તમારો માઇનસ એટલે કે પ્લસ 3.09 થાય છે. તો આ થયો તમારો આન્સર 2, એટલે કે આ જવાબ આવી ગયો. ચલો હવે આલ્ફા શોધીશું. તો બોલો, હાલ આપણે સૂત્ર મૂક્યું તો આલ્ફા બરાબર અંડરરૂટ કા ક થાય. હમણાં શીખ્યા હતા જ. હવે અમુક વસ્તુ છે ને શોર્ટ, આટલું બધું શીખ્યા પછી અપનાવતા. જુઓ, હું તમને આ સૂત્ર લાવીને બતાવું તો સૂત્ર આપણી જોડે શું હતું? કે એ બરાબર C⁴/1 - આલ્ફા. એમાં આલ્ફાને અવગણ્યો તો કે એ બરાબર C⁴². તેથી α² બરાબર K/C, અને તેથી આલ્ફા બરાબર KA/C. તો આપણે અહીંયા સીધું જ મૂકી દેવાનું હવે, બરાબર. આ શરૂઆતમાં જરૂરી છે આ બધું શીખવું, પણ પછી ઝડપ લાવવા માટે સીધા સૂત્રો મૂકવાના. તો બોલો, અંડરરૂટ કા કેટલો છે? 1.32 ગુણ્યા 10⁻⁵ છેદમાં બોલો 0.05 બરાબર. તો 1.32 ભાગ્યા 0.05 એટલે જવાબ તમારો 26.4 થયો. અંડરરૂટ 26.4 ગુણ્યા 10⁻⁵ બરાબર. બોલો, હવે તો હું આને 2.6 કરી દઉં. 2.64 ગુણ્યા 10⁻⁴ કરી શકું. 5ની આ બાજુ ગયો એટલે ઘાત ઉમેરાય, આમ જાય તો ઉમેરાય, આમ જાય તો બાદ થાય. તો બોલો -4 થઈ. ખબર પડી? આને 10 વડે ભાગ્યા એટલે અહીં એક ઘાત ઓછી થઈ ગઈ. અને તેથી બોલો આલ્ફા બરાબર, હવે 2.64નું વર્ગમૂળ શોધીએ તો 1.62 ગુણ્યા 10⁻².
તો આ તમારો થયો A3 એટલે કે આ થઈ ગયો કમ્પ્લીટ. હવે બોલો હવે શું કરશો? તો આ સાંદ્રતા એ કઈ સાંદ્રતા આવી? વિયોજિત સાંદ્રતા આવી. કારણ કે આમાંથી એક જ H3O પ્લસ છૂટો પડે છે. જોજો અહીંયા જુદી રીતે. ત્રીજો મુદ્દો, હવે બોલો આપણે આખું ગણીએ જ તો CH3 CH2 COOH એક્વિયસ વત્તા H2O લિક્વિડ. બોલો નિર્બળ વિદ્યુત વિભાજ્ય એટલે CH3 CH2 COO માઇનસ એક્વિયસ વત્તા H3O પ્લસ. બોલો આની સાંદ્રતા આપણી પાસે હતી C બરાબર 0.05. બોલો ડેશ અહીંયા x અને અહીંયા x ધારવો પડે. કેમ? તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે એટલે અહીંયા માઇનસ x કરી દઈએ. અહીંયા આવું લખીએ જ. બોલો સંતુલન એ સાંદ્રતા. તો સંતુલન એ સાંદ્રતા એટલે શરૂઆતની સાંદ્રતા માત્ર માઇનસ વિયોજિત સાંદ્રતા. હવે તત્વયોગમિતિ એવું કહે છે કે આના 1 મોલનું વિયોજન થાય ત્યારે આ બે 1 1 મોલ, તો x મોલનું વિયોજન થાય ત્યારે x મોલ ઉત્પન્ન થાય. ચલો હવે એમાં નાખીએ છીએ આપણે HCl. તો HCl પ્લસ H2O લિક્વિડ, તો આ પ્રબળ વિવી છે, 100% આયનીકરણ થાય છે એટલે આની સાંદ્રતા 0.1 મોલર છે. તો બોલો અહીંયા Cl માઇનસ એક્વિયસ અને H3O પ્લસ એક્વિયસ બનશે. તો આની સાંદ્રતા 0.1 મોલ થઈ મોલર. બરોબર, અહીંયા મોલર છે. તેથી જોજો મિશ્રણમાં, બોલો મિશ્રણમાં આની સાંદ્રતા CH3 CH2 COOH ની સાંદ્રતા બરાબર 0.05 માઇનસ x, પરંતુ xને અવગણતા તો કેટલી થઈ ગઈ? 0.05 મોલર. ચલો એવી રીતે આની સાંદ્રતા CH3 CH2 COO માઇનસની સાંદ્રતા બરાબર x અને H3O પ્લસની સાંદ્રતા બરાબર તો 0.1 પ્લસ xને અવગણતા એટલે કે 0.1 જ થઈ. અને હવે Ka બરાબર, બોલો આના માટે Ka બરાબર શું થશે? તો CH3 CH2 COO માઇનસ ઇન્ટુ H3O પ્લસ અપોન CH3 CH2 COOH. ચલો ઇમ્પ્લાઇઝ હવે Ka આપણી પાસે છે જ 1.32 ગુણ્યા 10⁻5 બરાબર. બોલો આની જગ્યાએ x લખ્યો, આની જગ્યાએ 0.1 લખ્યા અને છેદમાં આની જગ્યાએ લખ્યા 0.05. અહીંયા લખ્યા જ છે આપણે. અને તેથી બોલો x બરાબર તો 1.32 ગુણ્યા 10⁻5 ગુણ્યા 0.05 છેદમાં 0.1. ચલો ભાગાકાર કરીએ. 1.32 ગુણ્યા 0.05 ભાગ્યા 0.1 બરાબર 0.66 ગુણ્યા 10⁻5 ઇમ્પ્લાઇઝ 6.6 ગુણ્યા 10⁻6 મોલર. હવે આ શું મળી? વિયોજિત સાંદ્રતા. આપણે શું શોધવું છે? આલ્ફામાં થતો ફેરફાર. તો પહેલો વિયોજન અંશ શોધવો પડે. તો ધ્યાન રાખજો, હવે ઉપરનું હું ભૂસી નાખું છું. એ બે મૂલ્યો આપણને અહીંયા મળી જ ગયા છે, આપણે ટીક કરી દીધી છે. અને તેથી વિયોજન અંશ બરાબર, બોલો વિયોજિત સાંદ્રતા છેદમાં શરૂઆતની સાંદ્રતા. બોલો વિયોજિત સાંદ્રતા આપણી આવી 6.6 ગુણ્યા 10⁻6 મોલર છેદમાં શરૂઆતની સાંદ્રતા 0.05 બરાબર. બોલો 6.6 ભાગ્યા 0.05 એટલે 132 ગુણ્યા 10⁻6 એટલે કે 1.32 ગુણ્યા 10⁻4 આન્સર. તો હવે ફેરફાર પૂછ્યો છે. બોલો ફેરફારમાં તમે શું કરશો? તો અહીંયા આપણે આલ્ફા શોધ્યો તો એમાં જે હતું એ મૂલ્ય ત્યાંથી ઘટીને આટલું થાય છે એવું લખી કાઢવાનું. ત્યાંથી ઘટીને આટલું થાય છે. તો બોલો છેલ્લે તમે જવાબમાં શું લખશો? તો પેલો જવાબ આપણો 1.62 ગુણ્યા 10⁻2 હતી, ત્યાંથી ઘટીને 1.32 ગુણ્યા 10⁻4 થાય છે. બોલો પતી ગયું. ઓકે, તો દાખલા નંબર 69 પણ પૂરો. હવે
પ્રશ્ન નંબર 67 જોઈશું. તો પ્રશ્ન નંબર 67નું વિધાન તો પ્રશ્ન નંબર 67નું વિધાન આ રીતનું છે. ક્ષાર એટલે શું? બરોબર. ક્ષારના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો. બોલો, આવો પ્રશ્ન છે. ક્ષાર એટલે શું? ક્ષારના પ્રકાર ઉદાહરણ આપી સમજાવો. બોલો, શું કરીશું? ક્ષારની વ્યાખ્યા શું? કોઈને આઈડિયા છે ક્ષારની વ્યાખ્યા શું? બોલો. તો ધ્યાન રાખજો, એસિડ અને બેઝની તો નિશ્ચિત પ્રમાણમાં આપણે ચોપડી પ્રમાણે જઈશું. નિશ્ચિત પ્રમાણમાં એસિડ અને બેઝ એકબીજા સાથે સંયોજાય, ત્યારે પાણી ઉપરાંત એક બીજું સંયોજન પ્રાપ્ત થાય છે. જોજો, દરેક વખતે પાણી મળે કે ના મળે, પાણી મળે કે ના મળે, પણ આ બીજું સંયોજન તો પ્રાપ્ત થાય ને થાય જ. તો આ પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે. આ પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહે છે. અને તટસ્થીકરણ પ્રક્રિયામાં પાણી સાથે પ્રાપ્ત થતા અન્ય સંયોજનને ક્ષાર કહે છે. શું કહે છે? ક્ષાર કહે છે. તો આ થઈ તમારી ક્ષારની વ્યાખ્યા. હવે ક્ષારને પાણીમાં ઓગાળતા જો એના પ્રકાર જોઈએ તો ક્ષારના પ્રકારમાં આપણે એવું રીતે લખીશું, ક્ષારને પાણીમાં ઓગાળતા તેમનું આયનીકરણ થાય છે. અને તેના દ્વારા ઉત્પન્ન થતા આયનો પાણીના અણુ સાથે સંયોજાઈ H+ અથવા OH- આયન ઉત્પન્ન કરે છે. H+ અથવા OH- ઉત્પન્ન કરે છે. ક્ષારની આ પ્રક્રિયાને, એની પાણી સાથેની આ પ્રક્રિયાને ક્ષારની જળ વિભાજન પ્રક્રિયા કહે છે. અને વિવિધ ક્ષારોના જલીય દ્રાવણની, હવે જો એની અંદર H+ ને OH- આયન ઉત્પન્ન થાય છે, બેમાંથી એક કહે છે. અને વિવિધ ક્ષારોના જલીય દ્રાવણની pH જુદી જુદી હોય છે. જલીય દ્રાવણની pH જુદી જુદી હોય છે, જેના આધારે વિવિધ ક્ષારોનું નીચે પ્રમાણે
ચાર પ્રકાર અથવા તો વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે. તો તમારે પરિચયમાં વ્યાખ્યા અને પછી એનું વર્ગીકરણ. તો જો ક્ષારને પાણીમાં ઓગાળીએ તો ક્ષારમાંથી ઉત્પન્ન થતા આયનો પાણી સાથે સંયોજાઈ દ્રાવણમાં H+ અથવા OH- આયનો ઉત્પન્ન કરે છે. ક્ષારની આ પ્રક્રિયાને જળ વિભાજન પ્રક્રિયા કહે છે. અને એ પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થતા H+ અથવા OH- આયનોના કારણે જુદા જુદા ક્ષારના જલીય દ્રાવણોની pH જુદી જુદી હોય છે. અને એ pH મૂલ્યના આધારે વિવિધ ક્ષારોનું નીચે પ્રમાણે ચાર વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે. તો સૌથી પહેલો એસિડિક ક્ષાર. બોલો આની વ્યાખ્યા શું લખીશું? આની વ્યાખ્યા લખીએ શું લખાય? તો જે ક્ષારના જલીય દ્રાવણની pH 7 કરતાં ઓછી હોય. જો વ્યાખ્યા જાણ ખાતર હું લખું છું, બરોબર. તો જે ક્ષારના જલીય દ્રાવણની pH 7 કરતાં ઓછી હોય તેવા ક્ષારને બોલો એસિડિક ક્ષાર કહે છે. હવે પ્રશ્ન એ થાય કે એસિડિક ક્ષાર પ્રાપ્ત કેવી રીતે થાય? તો ધ્યાન અહીંયા રાખજો. હવે ધ્યાન રાખવાનું છે. બોલો આપણે મનુષ્યમાં વિચારીએ તો પુત્ર કે પુત્રીનું મોઢું કોના જેવું દેખાતું હોય છે? મમ્મી કે પપ્પા જેવું. એના ગુણધર્મ કોના જેવા હોય? મમ્મી કે પપ્પા જેવા. પણ મમ્મી કે પપ્પા પર્ટિક્યુલરલી વિચારવા જાઓ તો બાળક મમ્મી જેવું ક્યારે દેખાય અને બાળક પપ્પા જેવું ક્યારે દેખાય? તો જો પપ્પાના જીન્સ વધારે પ્રભાવી હોય તો એ પપ્પા જેવું દેખાય અને મમ્મીના જીન્સ વધારે પ્રભાવી હોય તો મમ્મી જેવું દેખાય. તો અહીંયા પણ ક્ષાર એ એસિડ બેઝનું બાળક છે. ક્ષાર એ શું છે? એસિડ બેઝનું બાળક. તો પ્રબળ એસિડ જો અહીંયા આપણે કેવો ક્ષાર બનાવવો છે? એસિડિક. એનો મતલબ કે એસિડ પ્રબળ લેવો પડે ની નિર્બળ બેઝ સાથે, બરોબર. તો ધ્યાન અહીંયા રાખજો. પ્રબળ એસિડની નિર્બળ બેઝ સાથે તટસ્થીકરણ પ્રક્રિયા થાય ત્યારે આપણને એસિડિક ક્ષાર પ્રાપ્ત થાય છે. ત્યારે એસિડિક પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે હું HCl પ્રબળ બેઝ એસિડ તરીકે અને NH3 નિર્બળ બેઝ તરીકે લઉં તો NH4Cl એ એસિડિક ક્ષાર છે. એ એસિડિક ક્ષાર છે. બોલો કમ્પ્લીટ. આ જ પ્રમાણે હવે ધ્યાન રાખજો, આપણને ખબર કઈ ના પડે કે આ ક્ષાર એસિડિક ક્ષાર છે. આ તો આપણને મમ્મી પપ્પા આપ્યા છે એટલે આપણને ખબર છે કે આ પ્રબળ છે અને આ નિર્બળ છે એટલે આ એસિડિક ક્ષાર. પણ અહીંયા હું નોંધ લખીશ, જે ક્ષારમાં ઋણ આયન પ્રબળ અને ધન આયન નિર્બળ હોય તેવા ક્ષાર એસિડિક હોય છે. આ આપણે એમને તમારે લખવાનું નથી, આ ઓળખવા માટે. તો ધ્યાન રાખજો, મેં તમને આગળ ધન અને ઋણ એટલે કે પ્રબળ ધનાયન પ્રબળ ઋણાયનનું લિસ્ટ બનાવ્યું હતું. તો એમાં NH4 ક્યાંય હતો નહીં ધનાયનોમાં પ્રબળ, પણ ઋણાયનોમાં Cl પ્રબળ હતો. એટલે કે બોલો આ બેમાં કોણ પ્રબળ છે? ઋણાયન. અને ધનાયન કેવો છે? નિર્બળ. તેથી તે એસિડિક ક્ષાર. બોલો એના બીજા ઉદાહરણ લેવા હોય તો CuSO4. બોલો CuSO4 નિર્બળ, આ પ્રબળ. એવી રીતે બીજું ઉદાહરણ લેવું હોય તો NH4NO3 એમોનિયમ નાઇટ્રેટ, આ પણ બરોબર. પછી એમોનિયમ સલ્ફેટ, આ બધા એસિડિક ક્ષાર છે. બોલો એસિડિક ક્ષાર એટલે શું ખબર પડી ગઈ? તો હવે તમને બેઝિક ક્ષાર સમજવામાં તકલીફ નહીં પડે. બોલો હું આમ નામ રાખીને બેઝિક ક્ષાર લખું તો તમે જવાબ આપી શકો? એક આવડે એટલે બીજું આવડે જ. એક આવડે એટલે બીજું આવડે. ચલો બેઝિક ક્ષાર શું લખીશું કહો? તો અહીંયા લખાય જે ક્ષારના જલીય દ્રાવણની pH 7 કરતાં વધારે હોય. જે ક્ષારના જલીય દ્રાવણની pH 7 કરતાં વધારે હોય તેવા ક્ષારને શું કહેવાય? બેઝિક ક્ષાર. ચલો બેઝિક ક્ષારના મમ્મી પપ્પા કોણ? તો નિર્બળ એસિડની પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આપણને બેઝિક ક્ષાર અને પાણી પ્રાપ્ત થાય કે ના થાય? બાકી બેઝિક ક્ષાર તો પ્રાપ્ત થશે જ.
બરોબર. તો બોલો નિર્બળ એસિડ તરીકે હું CH3COOH લઉં અને પ્રબળ બેઝ તરીકે NaOH લઉં, તો અહીંયા CH3COONA પ્લસ H2O મળે. તો બોલો CH3COONA કેવો થયો બેઝિક ક્ષાર. બોલો હવે ઓળખવા માટે લખાય જે ક્ષારમાં, બોલો આમાં કયો આયન પ્રબળ છે? ધન આયન. ધન આયન પ્રબળ અને ઋણ આયન નિર્બળ હોય તેવા ક્ષાર સ્વભાવે બેઝિક હોય છે. બોલો પતી ગયું. અને તેમના દ્રાવણની pH 7 કરતાં વધારે હોય છે. બરોબર. ચલો ત્રીજો પ્રકાર, હવે તો તમને એમને આવડી જાય યાર, તટસ્થ ક્ષાર. બોલો ત્રીજા પ્રકારમાં શું લખીશું? તો હવે આ નીચેનું ભૂસી નાખીએ, આપણને આધાર મળી ગયો છે. હવે બોલો શું લખીશું? તો જે ક્ષારના જલીય દ્રાવણની pH કેટલી હોય? 7 હોય તેવા ક્ષારને તટસ્થ ક્ષાર કહે છે. બોલો એસિડિક ક્ષારમાં એસિડ પ્રબળ હતો, બેઝિક ક્ષારમાં બેઝ પ્રબળ હતો, તો તટસ્થ ક્ષારમાં શું થાય? તો વાયા વિરમગામ. બે પ્રબળ હોય એટલે શું થાય? બરોબર, બેમાંથી એકેની અસર ના થાય. તો પ્રબળ એસિડની પ્રબળ બેઝ સાથે તટસ્થીકરણ પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તટસ્થ ક્ષાર અને પાણી પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે HClની NaOH સાથે પ્રક્રિયા કરીએ તો NaCl પ્લસ H2O. બોલો આમ શું લખાય? જે ક્ષારમાં ધન આયન અને ઋણ આયન બંને પ્રબળ હોય તેવા ક્ષાર સ્વભાવે તટસ્થ હોય છે. બોલો કમ્પ્લીટ, ક્લિયર. ચલો હવે મેં આ બધું કેમ શીખવાડું છું ખબર છે? તો અહીંયાથી એક MCQ પૂછાય. બોલો NaCl અને KCl પૈકી કોણ વધુ એસિડિક છે? બોલો. વિચારો. તો બે તટસ્થ છે, તેમ છતાં જોજો આમાંથી કોણ વધુ એસિડિક થશે? તો જેનો ધન આયન વધારે પ્રબળ હોય, તો ધન આયન કોનો પ્રબળ થશે? લીના કેમાં? તો કેનો ધન આયન વધુ પ્રબળ થાય. બરોબર, કારણ કે ઉપરથી નીચે તરફ જઈએ એમ ધાત્વીય ગુણ વધતો જાય, તો પ્રબળતા ધન આયનની પ્રબળતા વધતી જાય. બરોબર, ધન આયન બનવાની વૃત્તિ વધતી જાય એટલે એ સ્થાયી થતો જાય. તો NaCl અને KClમાં તો KCl વધુ બોલો બેઝિક છે, જ્યારે આ વધુ એસિડિક. હવે હોઈ શકે છે એવું પૂછે. જોજો આ સનાતન સત્ય નથી, આ એક પ્રિડિક્શન કરવાનું છે. કોણ વધુ એસિડિક હોઈ શકે છે? તો NaCl વધુ એસિડિક, KCl. ધારો કે આની pH 6.99 હોય તો આની pH 7 હોય, આની 7 હોય તો આની 7.1 હોય. ખબર પડી? તો આ બધા MCQ GNET માટે આટલી બધી મજૂરી કરી રહ્યો છું. ઓકે, ચલો એના પછી આગળ વધીએ. તો હવે ઉદાહરણો તમને આવડે જ, ઉદાહરણો તમારે જાતે શોધી કાઢવાના. દાખલા તરીકે NaCl, KCl, KBr બધા કેવા થાય? તટસ્થ ક્ષાર. એવી રીતે અહીંયા તો CH3COO, NaCH3COOK બરોબર વગેરે બેઝિક ક્ષાર થાય. ચલો ચોથો પ્રકાર ઉભય ગુણધર્મી ક્ષાર. ચલો જવાબ આપો તો આમાં. વિચારો હેડો, વિચારો ફટાફટ વિચારો, જવાબ મારે જોઈએ. તો બોલો ઉભય ગુણધર્મી ક્ષારની વ્યાખ્યા શું કહેવાય? ઉભય ગુણધર્મી ક્ષારની વ્યાખ્યા શું આપશો? તો ધ્યાન રાખજો, જે ક્ષારના દ્રાવણમાં થોડી માત્રામાં એસિડ અથવા બેઝ ઉમેરવામાં આવે કે દ્રાવણનું
મંદન કરવામાં આવે તો પણ તે દ્રાવણની pH અચળ રહેતી હોય તેવા ક્ષારને ઉભય ગુણધર્મી ક્ષાર કહે છે. બોલો, ઉભય ગુણધર્મી ક્ષારમાં તો નિર્બળ એસિડ, ધ્યાન રાખજો, નિર્બળ એસિડની નિર્બળ બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ઉભય ગુણધર્મી ક્ષાર અને પાણી પેદા થાય પણ ખરું, ના પણ થાય ખરું, ના પણ થાય. બરોબર, એ ડિપેન્ડ ઓન તમે કયો ક્ષાર વાપરો છો એની ઉપર છે. તો CH3COOH, બોલો, આ નિર્બળ એસિડ, આ નિર્બળ બેઝ. જો મેં અહીંયા કેમ એવું કીધું હતું કે પાણી પેદા થાય પણ ખરું, ના પણ થાય, તો એનું કારણ તમને સમજાવું છું. બોલો, આ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો શું થશે? તો CH3COONH4 આવો ક્ષાર બનશે. COO અહીંથી H અને અહીંથી OH જતો રહેશે તો પાણી બને. પણ આ NH4OH શું છે? તો એ એમોનિયાનું પાણી સાથેનું દ્રાવણ છે. NH4H એટલે એમોનિયા પ્લસ H2O છે. જોઈ લો, NH3 પ્લસ H2O છે. તો આપણે એનું જલીય દ્રાવણ ન વાપરતા સીધો એમોનિયા વાપરીએ તો શું થાય? તો CH3COONH4 જ મળશે, પાણી મળશે નહીં. તો આવા ક્ષારને તો બધા જ કાર્બનિક એમોનિયમ ક્ષાર, જોજો, બધા જ કાર્બનિક એમોનિયમ ક્ષાર એ સ્વભાવે કેવા છે? ઉભય ગુણધર્મી. અહીંયા તમે CH3ની જગ્યાએ આગળ ગમે એટલા કાર્બન હોય તો RCOONH4 એ ઉભય ગુણધર્મી ક્ષાર છે. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 67 પૂરો થયો. હવે તો આમાંથી ઘણા બધા MCQ મળે છે, એ તમારે વાંચતી વખતે વિચારવાનું, બરોબર, તો જવાબ આવડશે. એના પછી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 68, એસિડિક ક્ષારની જળ વિભાજન પ્રક્રિયા સમજાવી તેના જળ વિભાજન અચળાંક નું સૂત્ર તારવું. બોલો, આવો પ્રશ્ન છે. એસિડિક ક્ષારની જળ વિભાજન પ્રક્રિયા સમજાવી તો પહેલાં તો તમારે અહીંયા એસિડિક ક્ષાર વિશે બધું લખવું પડે, પછી એની જળ વિભાજન પ્રક્રિયા વિશે લખવું પડે, પછી એનું સૂત્ર તરવાય. તો બોલો, અહીંયા એસિડિક ક્ષાર કોને કહેવાય? તો આપણને ખબર છે, પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ વચ્ચેની તટસ્થીકરણ પ્રક્રિયા દ્વારા બનતા એસિડિક ક્ષારને, તો આખું લખવાનું, પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ વચ્ચેની તટસ્થીકરણ પ્રક્રિયા દ્વારા બનતા એસિડિક ક્ષારને, બોલો, શું કરવાનું છે? તો જળ વિભાજન છે. જળ વિભાજન છે એટલે શેમાં ઓગાળવો પડે? પાણીમાં. તો પાણીમાં ઓગાળતા તેના આયનીકરણ દ્વારા ઉત્પન્ન થતા આયનોની પાણી સાથેની પ્રક્રિયાથી દ્રાવણમાં H+, હવે એસિડિક છે એટલે H+ અથવા H3O+ આયનો ઉત્પન્ન થાય છે. H+ અથવા H3O+ આયનો ઉત્પન્ન થાય છે.
આ પ્રક્રિયાને બોલો એસિડિક ક્ષારની જળ વિભાજન પ્રક્રિયા કહે છે. હવે અને તો આ પ્રક્રિયાને એસિડિક ક્ષારની જળ વિભાજન પ્રક્રિયા અને આ પ્રક્રિયાના સંતુલન અચળાંકને એસિડિક ક્ષારનો જળ વિભાજન અચળાંક કહે છે. બોલો કમ્પ્લીટ. તો આપણે એની વ્યાખ્યા આપી દીધી. હવે સમજૂતી આપી શકાય આ બાબત, બરોબર. અને તેનું સૂત્ર સીધું લખી જ દઈએ, જેનું સૂત્ર નીચે પ્રમાણે. હવે એસિડિક ક્ષારનું ઉદાહરણ લો તો આપણે લીધું હતું એ જ લઈએ. પહેલું NH4Cl. તો NH4Clની જળ વિભાજન પ્રક્રિયાના ઉદાહરણ દ્વારા તારવી શકાય છે. ઉદાહરણ દ્વારા તારવી શકાય છે. તો અહીંયા પરિચય પૂરો થયો. હવે ધ્યાન રાખજો, NH4Cl એક્વિયસ વત્તા H2O લિક્વિડ. જોજો, બોલો આના આયનીકરણથી કયા આયનો પેદા થયા? તો NH4+ અને Cl-. ધ્યાન રાખજો, તો NH4+ એક્વિયસ પ્લસ Cl- એક્વિયસ, બરોબર. પણ એમાં શું થાય છે હવે? તો એકચ્યુઅલી આ NH4+, અહીંયા હું અલગ જ લખું, બરોબર, બે અલગ લખું પ્રક્રિયા પછી સરવાળો કરું. તો NH4Clનું આયનીકરણ થાય, પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે એટલે NH4+ Cl-. આવા બે આયનો પેદા થાય. બોલો H2O લિક્વિડનું જળ વિભાજન આપણને ખબર છે, એમાં H+ એક્વિયસ અને OH- એક્વિયસ થાય. તો આ બંનેનો સરવાળો કરીએ એટલે બોલો પ્રક્રિયા શું થશે? તો આ Cl- આના વડે આકર્ષાશે અને OH- આના વડે આકર્ષાશે. તો NH4Cl એક્વિયસની H2O લિક્વિડ સાથે પ્રક્રિયા થાય ત્યારે દ્રાવણમાં શું પેદા થશે? NH4OH એક્વિયસ વત્તા HCl એક્વિયસ, આવું પેદા થાય. અને તેથી બોલો આ પ્રક્રિયા માટે જોજો Ke બરાબર શું લખાય? આ પ્રક્રિયા માટે Ke બરાબર શું લખાય? તો NH4OHની સાંદ્રતા ઇન્ટુ HClની સાંદ્રતા અપોન NH4Clની સાંદ્રતા ઇન્ટુ H2Oની સાંદ્રતા થાય. પરંતુ H2Oની સાંદ્રતા કેવી હશે? અચળ. કેમ? તો કોઈપણ જલીય દ્રાવણમાં H2Oની સાંદ્રતા હંમેશા 55.55 મોલ પર લિટર જ હોય. તો એને અચળાંક તરફ લઈ જઈએ તો Ke ઇન્ટુ H2O બરાબર, હવે જોજો, એસિડ હતું ત્યારે Ka લખ્યું હતું, બેઝ હતું ત્યારે Kb લખ્યું હતું, પાણી હતું તો Kw લખ્યું હતું. બોલો અહીંયા ક્ષાર છે તો એકચ્યુઅલી ક્ષારને ઇંગ્લિશમાં શું કહેવાય? સોલ્ટ. અને સોલ્ટ માટે Ks લખવો પડે, પણ Ks હજુ પાછળ વાપરવાનું છે. પણ અહીંયા સોલ્ટ નહીં, પણ સોલ્ટ જોજો, ત્યાં બધી પ્રક્રિયાઓ હતી ને એ આયનીકરણ પ્રક્રિયાઓ હતી. આ જળ વિભાજન પ્રક્રિયા છે અને જળ વિભાજનને ઇંગ્લિશમાં હાઇડ્રોલિસિસ કહેવાય, એટલે Kh લખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, આ સંજ્ઞા કેમ આપવામાં આવે છે એવું પણ MCQમાં કારણ પૂછી શકાય. તો Kh બરાબર શું થશે? NH4OHની સાંદ્રતા ઇન્ટુ HClની સાંદ્રતા અપોન NH4Clની સાંદ્રતા. બોલો આના ઉપરથી આપણે સામાન્ય સૂત્ર તારવવું હોય, આના ઉપરથી આનું સામાન્ય સૂત્ર તારવવું હોય તો તેથી લખાય કોઈ પણ એસિડિક ક્ષારનો જળ વિભાજન અચળાંક Kh બરાબર, બોલો શું લખાય? તે ક્ષારનું માતૃ બેઝની સાંદ્રતા, માતૃ નિર્બળ બેઝ, જોજો
એટલે કે જેમાંથી એ બનેલો છે તેવું માતૃ નિર્બળ બેઝની સાંદ્રતા ઇન્ટુ જે તે ક્ષારના માતૃ અથવા પિતૃ, અહીંયા એસિડિક હોય એટલે પિતૃ આવે, પિતૃ પ્રબળ એસિડની સાંદ્રતા અને છેદમાં જે તે ક્ષારની સાંદ્રતા, એટલે ક્ષાર જ એમ આ રીતે લખી શકાય. બરોબર. પ્રબળ એસિડની સાંદ્રતા ઇન્ટુ નિર્બળ એસિડિક હોય તો પ્રબળ એસિડ ને નિર્બળ બેઝ. બોલો બેઝિક હોય તો ઊંધું થઈ જાય પ્રબળ બેઝ ને, એટલે એક કાંકરે બે પક્ષી મારી રહ્યો છું. નીચે તો જે તે ક્ષારની સાંદ્રતા. તો આ એક સામાન્ય સૂત્ર થયું. પણ આ સૂત્ર આપણા કોઈ કામનું નથી. આ સૂત્ર આપણા કોઈ કામનું નહીં. આપણી ચોપડી પ્રમાણે અહીંયા થિયરી પૂરી થઈ ગઈ. ચોપડી પ્રમાણે અહીંયા થિયરી પૂરી થઈ ગઈ. તો હવે દાખલામાં જે સૂત્ર વાપરવાનું છે જી નીટમાં કે એમાં, તો એ કેવી રીતે ગણવું તો ધ્યાન રાખજો. હવે એ તો ચોપડીમાં આટલી થિયરી આપેલી છે ભાઈ, ચોપડીમાં આટલી થિયરી છે પાઠ્યપુસ્તકમાં. હવે જોઈએ તો આપણે જોઈએ કે ધારો કે એમ એસિડિક ક્ષાર હોય તો જોજો આ ભાઈ ચોપડી બારનું, ધારો કે એમ એસિડિક ક્ષાર હોય તો જલીય દ્રાવણમાં અથવા તો તેની પાણી સાથે જળ વિભાજન પ્રક્રિયા, તો તેની પાણી સાથેની જળ વિભાજન પ્રક્રિયા નીચે પ્રમાણે બે તબક્કામાં દર્શાવી શકાય છે. નીચે પ્રમાણે બે તબક્કામાં દર્શાવી શકાય છે. બરોબર. તો ધ્યાન અહીંયા રાખજો. એમ એ એમાંથી એમ પ્લસ એ માઇનસ અને H2O તો H પ્લસ OH માઇનસ. અહીંયા એકવીએસ લખી જવાનું ભાઈ. આ લિક્વિડ, આ એકવીએસ, આ એકવીએસ, આ એકવીએસ, આ. હવે ધ્યાન રાખજો. તો અહીંયા લખાય હવે તો એસિડિક ક્ષારનો ધન આયન એમ પ્લસ નિર્બળ હોવાથી આપણને ખબર છે કે એસિડિક ક્ષારમાં કયો ક્ષાર આયન પ્રબળ હોય? ઋણ આયન પ્રબળ હોય. નિર્બળ હોવાથી જલીય દ્રાવણમાં તે મુક્ત રહી શકતો નથી. આથી તે બોલો શું કરશે? પાણીમાં OH માઇનસ આયનો સાથે સંયોજાઈ, પાણીમાંના OH માઇનસ આયનો સાથે સંયોજાઈ MOH બનાવે છે. જોજો એ આ નિર્બળ છે એમ પ્લસ, એ મુક્ત ના રહી શકે એટલે OH સાથે સંયોજાઈ અને શું બનાવે? MOH. આથી બોલો દ્રાવણમાં શું મુક્ત રહે છે? બોલો. તો આથી દ્રાવણમાં નીચે પ્રમાણે સંતુલન સ્થપાય છે. બોલો કઈ રીતે સ્થપાશે? તો Ma એક્વિયસ વત્તા H2O લિક્વિડ સંતુલન. આ પ્રબળ મુક્ત રહ્યો એટલે સંતુલન સ્થપાય. બોલો શું બનશે? MOH એક્વિયસ વત્તા H પ્લસ એક્વિયસ વત્તા A માઇનસ એક્વિયસ થાય. થાય કે નહીં? સોરી, ભૂલ. MOH અને H પ્લસ. અહીંયા એ માઇનસ લખવાનો નથી ભાઈ. એ માઇનસ તો એ તો સ્થાયી છે એટલે એ તો પાછો દ્રાવણમાં પડ્યો જ રહેશે, એ પાછો સંતુલિત થશે નહીં. તો આ રીતે સંતુલન સ્થપાય. MOH પ્લસ H પ્લસ. પ્રબળ આયન છે એને ધ્યાનમાં અહીંયા લેવાનો નથી, કારણ કે પ્રક્રિયા આ કરે છે. જળ વિભાજન પ્રક્રિયા આની થઈ કહેવાય. બરોબર. અને બોલો આના માટે હું સીધું જ
KH લખવું, હવે આપણે બહુ ડીપમાં નહીં જઈએ આગળની જેમ. બોલો KH લખીએ તો શું થાય? તો KH બરાબર MOHની સાંદ્રતા ઇન્ટુ H+ની સાંદ્રતા અપોન બોલો MAની સાંદ્રતા થાય. આને સમીકરણ નંબર 1 કહું. હા, આને સમીકરણ નંબર 1 કહું. હવે જોજો ખાસ, તો સમીકરણ 1ને OH માઇનસ વડે ગુણી અને ભાગતા તથા પદોની ગોઠવણી કરતા બોલો શું થશે? તો KH બરાબર, ધ્યાન રાખજો, પહેલું MOH H+ અને એને હું ગુણું છું OH માઇનસ વડે, છેદમાં MA અને એને પણ ગુણું છું OH માઇનસ વડે. પણ હવે પદોની ગોઠવણી કરીએ તો KH વડે આ MOHનું છેદમાં લઈ જઉં છું. તો બોલો ઉપર થયું H+ ઇન્ટુ OH માઇનસ, છેદમાં બોલો MA, અરે અહીંયા ભૂલ થઈ ને મારી. આપણે M+ ને ધ્યાનમાં લેવાનું ને, અહીંયા MA આખો નહીં લેવાનો. કેમ? તો અહીંયા M+ જ ભાગ લે છે, એ તો પડ્યું જ રહે છે ને, M+ જ ભાગ લે, એટલું યાદ રાખજો. મારી ભૂલ થઈ હતી અહીંયા. તો હવે બોલો અહીંયા M+ની સાંદ્રતા, અહીંયા MA કાઢી નાખ્યો, M+ કરી નાખ્યો, નીચે OH માઇનસની સાંદ્રતા અને છેદમાં બોલો MOHની સાંદ્રતા થાય. આ છેદમાં જતું રહ્યું. ઇમ્પ્લાઇઝ બોલો આ તો શું થયું? શું થયું? ઇમ્પ્લાઇઝ KH બરાબર બોલો KW અપોન આ શું થયું? તો અહીંયા ધ્યાન રાખજો, MOHનું આયનીકરણ થાય, M+ અને OH માઇનસ પેદા થતા હોય તો આ તો બેઝ થયો એટલે KB બરાબર M+ની સાંદ્રતા ઇન્ટુ OH માઇનસની સાંદ્રતા અપોન MOH થાય. અહીંયા પાણી હતું પણ પાણીની સાંદ્રતાને આપણે અચળ ગણી તો આ KB મળ્યો. તો આ જ મૂલ્ય અહીંયા છે, જોઈ લો, તેથી KB. ખબર પડી? તો આ જે સૂત્ર છે જ્યાં KW એટલે પાણીનો આયનિક ગુણાકાર, KB એટલે તો આમાં રહેલા નિર્બળ બેઝનો, એટલે કે એસિડિક ક્ષારમાં જે નિર્બળ બેઝ છે, જોજો એસિડિક ક્ષાર ક્યારે બને? પ્રબળ એસિડ ને નિર્બળ બેઝ. તો એમાં પ્રબળ એસિડમાં તો સંતુલન પ્રબળ હોય એટલે સંતુલન ના સ્થપાય, એટલે સંતુલન માટે જવાબદાર કોણ થશે? નિર્બળ બેઝ. તો એ નિર્બળ બેઝનો વિયોજન અચળાંક, એ બેનો ગુણોત્તર એટલે જે તે એસિડિક ક્ષારનો શું થઈ જાય? વિયોજન અચળાંક. બોલો કમ્પ્લેટ? ખ્યાલ આવી ગયો? હા. તો આવી બીજી થિયરી. હવે જોજો આના ઉપરથી પાછું એક બીજું સૂત્ર. બોલો અહીં હજુ અધૂરું છે. બોલો અહીં MOH અને H+ની સાંદ્રતા કેવી હશે? સરખી. તો MOH બરાબર H+ હોય છે. જોજો હું આ સૂત્રમાંથી જોઉં છું. અને M+ની સાંદ્રતા, તો જોજો M+ની સાંદ્રતા કેટલી હોય? તો MA જેટલી. કેમ? તો એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય હતો. તો M+ની સાંદ્રતા બરાબર MAની સાંદ્રતા બરાબર C0 હોય. તો બોલો આ મૂલ્યો સૂત્ર 1માં મૂકતા તો બોલો શું થશે? KH બરાબર, હું આની જગ્યાએ લખી દઉં H+નો સ્ક્વેર, આ ઉપર છે બે સરખા જ એટલે H+નો સ્ક્વેર અપોન C0 ઇમ્પ્લાઇઝ બોલો H+નો સ્ક્વેર અથવા H3O+નો સ્ક્વેર બરાબર શું થાય? ખક્કો થાય. અને તેથી H+ અથવા H3O+ની સાંદ્રતા બરાબર √ ખક્કો. બોલો એસિડ હતું એના માટે હતું કપકો, કાકો. બેઝ હતો ત્યારે કપકો. હવે એસિડિક ક્ષાર માટે H3O+ ખક્કો અને બેઝિક ક્ષાર માટે OH- બરાબર ખક્કો. તો આના થિયરી આવતીકાલ બેઝિક ક્ષાર માટે રિવિઝન થશે. બરાબર? આના આ જ થિયરી આવતીકાલે બેઝિક ક્ષાર માટે રિવિઝન થશે. ઓકે, તો અહીંયા આપણે લેક્ચરને વિરામ આપીએ છીએ.